ગુડ મોર્નિંગ અને આજે છે રવિવાર તો આપણે હે ને આજે બે વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે અને બે સ્માર્ટફોન જ છે લાવા યુવા સ્ટાર સૌથી પહેલા તો બતાવી દો લાવા યુવા સ્ટાર નો ડમી પીસ છે ટૂંકમાં સેમ્પલ જે નાની શોપ વાળા હોય એ લાઈવ ડેમો ન રાખી શકતા એટલે કંપની વાળા આવો આપે બરોબર લાવાનો ફોન છે યુવા સ્ટાર મોડેલ છે અને 4+4 એટલે 8+64 GB રેમ રોમ છે બરોબર ઓક્ટા કોર પ્રોસેસર આવી જાય તમારે 2 વર્ષ લગીને અપડેટ ન કરો તો પણ હાલે અને 17.15 સીમીની 6.75 ઇંચની HD ડિસ્પ્લે આવી જાય 5000 mAh ની બેટરી આવી જાય 18 વોટનું ચાર્જર આવી જાય સીપીન નો પોર્ટ છે રિંગર છે હેન્ડ્સફ્રી પોઈન્ટ છે માઇક છે બધું નીચે જ આપી દીધું કદાચ આ ચારેયમાંથી કોઈ પણ વસ્તુ ખરાબ થાય ને એક જ પીસીબી માં બદલી જાય અલગ અલગ રિપેરિંગ નો ખર્ચો લાગે નહીં સરસ છે પણ હવે આપણે લાઈવ ડેમો ઓપન કરી બરોબર બધું કમ્પ્લીટ છે મેડ ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ છે અને 13 ઓડિયો કેમેરા આગલો કેમેરો પાછલો કેમેરો 13 નો છે અને આગલો 5 નો કેમેરામાં આપે છે પણ એનો ભાવ કહું ને તો ભાવ પ્રમાણે બેસ્ટમાં બેસ્ટ ફોન કહેવાય ઓપ્પો વિવો ના અને એમઆઈ ના તમે જે લ્યો ને એના કરતા ક્યાંય સારો કહેવાય આ તો લોકોને વિશ્વાસ નથી બાકી ફોન બહુ જોરદાર આવે લાવવાનો એટલે હું તમને અનબોક્સિંગ કરીને બતાવું બોક્સ ઓપન કરી આપણે કેવું છે થોડોક ચોંટવાનો પ્રશ્ન તો રહીએ જ એનું કારણ છે કે પ્રાઇસ હું તમને છેલ્લે કહીશ શું ભાવનો છે પેકિંગ વ્યવસ્થિત છે એનું ટ્રાન્સપરન્ટ કવર આપી દીધું છે લોકોએ પ્લેન પાણી કલરનું પણ લાવવામાં એમાં પ્રશ્ન એવો રહે તમને કવર બહુ ઓછા જડે 15 દુકાન રખડો ત્યારે એક દુકાને માંડ કવર જડે એનું ચાર્જર છે ગેરંટી કાર્ડ ગેરંટી 3 પ્રકારની આવે એક સર્વિસ સેન્ટરની આવે છે એક હોમ ટુ હોમ આવે અને એક કોલ બ્લોક આવે 3 પ્રકારની હોમ ટુ હોમ એટલે તમારે ઘરે તમે ફોન કરો હેલ્પલાઇન નંબર 24 કલાક ઘરે આવીને લઈ જાય કોલ સેન્ટર આવે તમે કોલ બ્લોક કરાવો એટલે બિલ વોટ્સઅપ કરવાનું તમારે એપ્લિકેશન આવે લાવવાની બિલ અપલોડ કરો એટલે એમાંથી પિકઅપ ડ્રોપ કરી જાય હા કલર કેતા ભૂલાઈ ગયા કલર 3 આવે વ્હાઈટ ઉપર આવે બ્લેક આવે અને પિંક બ્લેક આવે અત્યારે જે આપણી પાસે રહ્યું ને વ્હાઈટ બ્લેક છે જા રહ્યું ચાલુ કરી આને સારો આવે લાવવાનો પાવર બાય એન્ડ્રોઇડ ગોટ એડિશન લખીને આવે એટલે ટૂંકમાં ગુજરાતીમાં કહીએ ને તો ફોન બહુ મસ્ત બનાવેલો કેમેરા મોટા છે ફ્લેશલાઇટ મોટી છે ચાલુ થઈ જાય એની રાહ જોઈએ આપણે તફાન આવતો નથી સ્ક્રીન કાર્ડ માથે નથી આવતું ખાલી કવર એક સાથે આપે છે બાકી ચાર્જર આવી જાય છે હા પણ સારું કહેવાય ચાર્જર આપે છે બાકી અત્યારે 20-25 હજારના ફોનમાં ચાર્જર નથી આપતા અને આપણે કરી દઈએ સ્ટાર્ટ લાવા ના ફોન હોય ને લાવા છે નોકિયા છે આની અંદર એક ખાસિયત હોય તમારે છે ને થોડીક વાર સ્વિચ ઓફ ખુલે ને એટલે વેઇટ કરવું પડે એમ બરાબર તમે ટચ કરો એટલે ઓપ્પો વિવો ની વનપ્લસ ની કોઈ હાલવા ન માંડે થોડીક વાર વેઇટિંગ કરવું પડે કે એની પ્રોસેસર થાય અને આ બધું જે સેટિંગ રહ્યું ને સિમ કાર્ડ ચડાવ્યા વગર જ કરવાનું નહીતર પછી જેથી તમે આઈથી ઓટો પ્લેસ મારો ને તેથી છે ને તમારે લોક આવી જાય વળી તમારે 200-250-300 રૂપિયા દુકાન વાળાને દેવા પડે એટલે સિમ કાર્ડ ચડાવ્યા વગર તમે ચાલુ કરો ને એટલે ફ્લેશમાં ઓટોમેટિક હાલે જોઈ શકો છો તમે ફોન સારો હે માપે મેળે એપ્લિકેશનો છે બાકી તો ઓપ્પો વિવોનો લ્યો ફ્લિપકાર્ટ ને એમેઝોન ને નો જોતું એટલું આપે છે તમને ઓલ્ડ એટલે એન્ડ્રોઈડ વર્ઝન જ છે એટલે બધા ફોનમાં હોય એમ જ છે એમાં કઈ ફેર નથી આવતો તમે 5000 કે 50000 નો લ્યો આ પ્રાઇસ કહી દો તમને માર્કેટમાં તમને આરામથી 4+4 864 ની રેમ રોમ વાળો રહ્યો ને તમને એ તમને આરામથી 6500 નો મળી જાય હાવ રીઝનેબલ ભાવે 6500 માં ઘરે વાપરી શકાય તેવો ફોન છે બેસ્ટ થેન્ક યુ